હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે બંને દૂધીની આ રીતે આગળ પાછળનો ભાગની કટિંગ કરી લઈશું અને ત્યાર પછી આપણે દૂધીની છાલને ઉતારી લેવાની છે। આ રીતે હું બંને દૂધીની છાલ ઉતારીને કટ કરીને લઈ લઈશ। બંને દૂધીની છાલ ઉતારી લીધા પછી આપણે આ રીતની મીડિયમ સાઇઝની ખમણીની મદદથી ખમણી લઈશું। આ રીતે આપણે બંને દૂધીને ખમણી લેવાની છે। એક મોટા વાસણની અંદર આપણે એક વાડકી જુવારનો લોટ લઈશું, એક વાડકી ઘઉંનો લોટ લેવાનો છે અને ત્યાર પછી આપણે એક વાડકી ચોખાનો લોટ લઈશું। આ રીતે 3 લોટ લીધા છે મેં અહીં। ત્યાર પછી આપણે અડધી વાડકી બેસન એડ કરીશું। લોટની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। થોડું લાલ મરચું પાવડર એડ કરીશું આપણે। ત્યાર પછી થોડો અજમો એડ કરીશું। દૂધીમાં અજમો નાખવો જરૂરી છે જેથી એ વાયડી ના પડે। થોડું જીરું એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। મસાલાની અંદર પણ મીઠું છે એટલે આપણે ઓછું એડ કરીશું। ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તીખાશ તમને જે રીતે પસંદ હોય એ રીતે વધારે ઓછી કરી શકો છો। થોડી હિંગ એડ કરી મુઠિયા સોફ્ટ બને એના માટે આપણે અહીં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણે જે દૂધીને છીણીને રાખી હતી એને આ રીતે બંને હાથથી દબાવીને દૂધીના અંદરનું બધું પાણીનો ભાગ કાઢી લઈશું। ત્યાર પછી આપણે એને લોટની અંદર એડ કરીશું। આ જ રીતે આપણે બધી દૂધી હવે આપણે હાથના મદદથી લોટની અંદર દૂધીને સરખી રીતે મિક્સ કરી દઈશું। મસાલા સાથે સરસ એવું મિક્સ થઈ જાય છે એટલે આ પ્રોસેસ આપણે હાથથી જ કરવાની રહે છે। લોટ હાથથી બનો તો જ સારો બંધાય છે। એટલા માટે અહીં દૂધીના મુઠિયાનો લોટ બાંધતી વખતે પાણી એડ કરવાની જરૂર નથી પડતી। જો જરૂર જણાય તો થોડું 1-2 ચમચી પાણી એડ કરવું, બાકી આરામથી આની અંદર જ લોટ બંધાઈ જાય છે। આ રીતે સરખી રીતે મિક્સ કરતા જઈને મસાલા મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું આપણે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો દૂધીના મુઠિયા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અહીં મેં 2 ચમચી પાણીનો યુઝ કર્યો। લોટ બંધાઈ ગયા પછી આપણે એની ઉપર 1 ચમચી તેલ એડ કરીશું અને લોટને ફરીથી થોડો મસળી લઈશું જેથી કરી મુઠિયા વાળતી વખતે લોટ હાથમાં ચોંટે નહીં એટલા માટે। હવે આપણે હાથની મદદથી મુઠિયા વાળી લઈશું। મુઠિયાની સાઈઝ તમને જે રીતે નાના મોટા જે રીતના પસંદ હોય એ રીતના બનાવી શકો છો। હું અહીં ઢોકળાની ડીશમાં ખુલ્લા આ રીતે મૂકું છું જેથી સરસ કૂક। અહીં મેં ઢોકળાના કુકરની અંદર પાણી મૂકી દીધું હતું ગરમ થવા માટે। પાણીમાં સરસ બોઇલ આવી ગયો છે। ત્યાર પછી આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા એ બંને પ્લેટને આ રીતે કુકરની અંદર મૂકી દઈશું। ઢાંકણ બંધ કરીને 25 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી। 20 મિનિટ પછી કુકર ખોલીને જોઉં તો મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે। તમે આ રીતે ચપ્પુના મદદથી ચેક પણ કરી શકો છો। મુઠિયા સરસ કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ઠંડા થઈ ગયા છે મુઠિયા। હવે આપણે કટિંગ કરી લઈશું। તમને જે સાઈઝના ગમે એ રીતે તમે કટિંગ કરી શકો છો। મુઠિયા કટિંગ કરીને પછી આપણે એનો વઘાર કરીશું। કઢાઈની અંદર આપણે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે રાઈ એડ કરવાની છે એની અંદર।